જૂનાગઢમાં ભારે વરસાદ વરસ્યો છે। માંગરોળમાં 3 દિવસમાં 40 ઇંચ વરસાદ નોંધાયો છે। 3 દિવસની અંદર 40 ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ વરસ્યો છે। માંગરોળ અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ। ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે। રસ્તાઓ ધોવાઈ જવાને કારણે શેરિયાજ જવાનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। નોળી નદીના પાણી ફરી વળતા ઘરવખરી અનાજ લોકોનું પલળી ગયું છે। વીજપોલ ધરાશાયી થતા સમગ્ર વીજ પુરવઠો પણ અહીં ખોરવાયો છે। માંગરોળના રસ્તા બંધ હોવાથી એનડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચી નથી શકી। સ્થાનિક દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવી। હાલ યુદ્ધના ધોરણે પોરબંદર સોમનાથ હાઈવે શરૂ કરી દેવામાં આવ્યો છે। શેરિયાજ રસ્તાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। માંગરોળ અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ છે। જો કે ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। ક્યારે લાઇટ ચાલુ કરશે એની અમને કોઈને કદાચ અઠવાડિયું જીબી ને બધું ઊભું કરવામાં થશે। નુકસાની ખેડૂતોને ઘરવખરી અને મોલાતની પારાવાર નુકસાની છે। ખેડૂતોની દિવાલો ખેતરોની તૂટી ગઈ છે। નાળિયેરીના ઝાડ ઉપડી ગયા છે। વીજળીના પોલ પડી ગયા। નાળિયેરીના ઝાડ કયા હિસાબમાં આવે? એટલે નુકસાનીનો કોઈ અંદાજ જ નથી। સરકારશ્રી જ્યારે સર્વે કરે ત્યારે જોશું એમ।